નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા પ્રમુખોની વરણીની વાતો સામે આવી હતી। સેન્સ પ્રક્રિયાઓ પણ હાથ ધરાઈ હતી અને આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બાદ ગઈકાલે જ ભાજપ દ્વારા 8 શહેર અને 33 જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે અને આનાથી નવા શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થતા લાંબા સમયથી ચાલતા સસ્પેન્સનો અંત આવી ગયો છે। જોકે આ બધામાં ભાજપે ઘણી બધી જગ્યાએ શહેર જિલ્લા પ્રમુખોને રિપીટ કર્યા છે। ત્યારે આજે આપણે જાણીશું કે ભાજપે કોને કોને રિપીટ કર્યા છે અને કયા કારણોસર તેમને ફરીથી આ સત્તા સોંપવામાં આવી છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે મહીસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયા, મહેસાણા જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોર, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ રાઠોડ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહને રિપીટ કરવામાં આવ્યા છે। તો આની સાથે જ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલને પણ રિપીટ કર્યા છે। તેવી જ રીતે વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે અહેવાલ એવા મળી રહ્યા છે કે મહેસાણા જિલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે જે સંકલન બેઠક યોજાઈ હતી તેમાં ગિરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે 2 વર્ષ પહેલા મહેસાણા જિલ્લામાં ગિરીશ રાજગોરની પ્રમુખ પદે નિમણૂક કરીને 3 દાયકાથી પાટીદાર પ્રમુખ બનાવવાનો સિલસિલો તોડ્યો હતો। પેટ્રોલ પંપ સહિતના વ્યવસાયો સાથે સંકળાયેલા વેપારી એવા ગિરીશ રાજગોર એ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તેમજ તેઓ જિલ્લા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે। આ સિવાય RSSના ચુસ્ત સમર્થક પણ માનવામાં આવે છે। હવે જો આપણે વાત કરીએ નવસારીની, તો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ફરીથી ભૂરાલાલ શાહની વરણી કરવામાં આવી છે અને આમ ભૂરાલાલ શાહ એ નવસારી જિલ્લા ભાજપ તરીકે બીજી ઇનિંગ શરૂ કરી છે। હવે આપણે વાત કરીએ ભૂરાલાલ શાહ વિશે, તો તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે તેઓ આના અગાઉ નવસારી જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને તેમને સંગઠનને મજબૂત કરવામાં ઘણા બધા લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી હતી। ભૂરાભાઈ શાહ એ જૈન સમાજમાં પણ આગવું સ્થાન ધરાવે છે। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની બીજી વખત વરણી કરવામાં આવી છે। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લાના નવા પ્રમુખનું ફરીથી પદ સોંપવામાં આવ્યું છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે કીર્તિસિંહ વાઘેલા એ પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે। કીર્તિસિંહ વાઘેલા એ શાંત, સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવીને જિલ્લા ભાજપની કમાન સોંપી છે। મહત્વનું છે કે બનાસકાંઠામાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 4 બેઠકો ભાજપ પાસે હતી, તો 2024ની લોકસભા ગુમાવી દીધી હતી। તેમજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આના અગાઉ ભરત રાઠોડ પાસે સુરત જિલ્લા ભાજપ પ્રભારીનો ચાર્જ હતો, ત્યારે 2 વર્ષ પહેલા ભાજપે ભરત રાઠોડની સંગઠનમાં થયેલી જે પકડ છે તેને લઈને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। તો ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। તેઓ માણસાના એટલે કે અમિત શાહના વતનના છે। મહત્વનું છે કે ભાજપ દ્વારા કોઈને પણ ફરીથી હોદ્દો આપવામાં આવે તો તેને આના અગાઉ કરેલી જે કામગીરી છે તેને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે। તેમના વિસ્તારમાં હોદ્દેદારો જે કામગીરી કરી રહ્યા છે તેના કારણે ભાજપની છબીને ક્યાંય નુકસાન ન પહોંચ્યું હોય તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। તો આ સિવાય રાજકારણમાં સૌથી વધુ એક જ્ઞાતિ ફેક્ટર પર ધ્યાન આપવામાં આવતું હોય છે। કોઈ ચોક્કસ જ્ઞાતિને ખુશ રાખવા માટે ક્યારે પણ હોદ્દેદારો બદલવામાં નથી આવતા। તેમજ અહેવાલ એવા મળી રહ્યા છે કે ભાજપ દ્વારા સંગઠનમાં કોની મજબૂત પકડ છે તે પણ જોવામાં આવે છે। ઘણી વખત સંગઠનમાં કરેલી કામગીરીના કારણે ભાજપ દ્વારા હોદ્દો સોંપવામાં આવતો હોય છે। આ ઉપરાંત જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવે છે અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિને જવાબદારી ન સોંપવા એ ભાજપે નક્કી કર્યું છે। તેમજ ભાજપ દ્વારા જે લોકોને બદલવામાં નથી આવ્યા તેમાંથી ઘણા બધા લોકોની ટર્મ પણ પૂરી થઈ નથી અને આના કારણે તેમને ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।